નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના દાંડિયા બજાર વિસ્તારમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોશી વકીલ બિલ્ડિંગ નજીક છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત વિસ્તારના કાઉન્સિલર તેમજ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં નવી ગટર લાઈન નાખવામાં આવતી નથી, જેના કારણે લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે। ભાઈ અહીં પાણીની છે ને વર્ષોથી આ સમસ્યા ચાલે છે। વારંવાર ડ્રેનેજ લાઈન લીકેજ થતી જાય છે, છતાં કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી કે કોઈ વોર્ડ ઓફિસરે જોવા આવતું નથી। અહીં લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોના ઘરના છોકરાઓ બીમાર પડી ગયા, મારા પોતાના છોકરાઓ બીમાર પડી ગયા છે। હમણાં વારંવાર રજૂઆત કરતાં પણ અહીં કોઈ અધિકારી ઝાંક જોવા પણ આવતું નથી। ગાડીઓ આવે છે, જેટિંગ મારીને જતી રહે, છતાં આ પ્રોબ્લેમ થતી જ રહે છે અને કોઈને કશી પડી નથી। આ વર્ષોની તકલીફ છે। આ અહીંની જે લાઈન છે ને એ લાઈન જૂની છે, એ લાઈન બેસી જ ગઈ છે। પાણી આગળ જતાં પાછળ બેગ મારે પાછું આવે છે અને એટલા મચ્છરિયા ને એટલી ગંદકી થાય છે કે નરક જેવું પાણી નીકળે છે એ બાજુ। આ 2024માં એનું ખાતમુહૂર્ત કરેલું, બાળુભાઈ શુક્લાએ કરેલું, ઢોલ નગારા જોડે એનું મુહૂર્ત કરેલું હતું ને એ આખી લાઈનના પૈસાઓ ખવાઈ ગયા છે। પાઇપો આવીને રિટર્ન પણ જતી રહી છે, છતાં કોઈ નિવારણ આવ્યું નથી। સ્થાનિક કોર્પોરેટર આવે છે કે કોઈ કશું જોવા આવતા નથી। કોર્પોરેટર આજે ચૂંટણી કેટલા મહિના થયા ગયે, કોઈ કોર્પોરેટર જોવા પણ નથી આવતું। ભાઈ અહીં શું તકલીફ છે, તમારા વોર્ડમાં શું પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી। અધિકારીઓ કહે છે કે અમે વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે। શાની સ્માર્ટ સિટી કહેવાય અને તમે જોવા આવીને કોર્પોરેટને ખબર પડે, આવે તો ખબર પડે વોર્ડમાં કે ભાઈ અમારા વોર્ડમાં શું તકલીફ છે। કોઈ જોવા આવતું જ નથી કોર્પોરેટર પણ। શું માંગ છે આપણી એક જ માંગ છે કે આ લાઈનનું વહેલા તકે નિવારણ લાવે, નહીં નવી લાઈનનું નિર્માણ કરે આ લોકો। कौन से इलाका है क्या घटना बनी है? डांडिया बाजार हैगा અને આ બાજુ 4 साल से 3 साल से होता हैगा। क्या होता है? ये गटरा साफ होती नहीं ना, भराती है ये और हमारे को उतरने को चलने को बहुत तकलीफ पड़ती है, तो कुछ करने आते नहीं ना, और जो आते तो भी चले जाते हैं। कॉर्पोरेटर को नहीं बोला हैं? कॉर्पोरेटर को कॉर्पोरेशन में बोला हुआ है? बोलते तो है यहाँ भाई, जो अर्जिया भी देते हैं पर तो भी नहीं आते हैं। आते न करके कुछ नीला नहीं होता, निकाल होता नहीं ना है। कितनी दिक्कत हो रही है? बहुत होती है, 3 साल से हो रही है। कोई अधिकारी देखने कोई नहीं आते हैं। हाँ, और हमारे को त्रास कितना, हाथ पाँव दुखते हैं हमारे, उतरने को भी त्रास होता है। घर में रहते हैं, ऐसे पानी में कैसे निकलेगा हम।